પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા. સંપાદન પરેશ મારુ અને પઠન શીતલ વૈષ્ણવ. ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857 રોજ માંડવી, કચ્છમાં થયો હતો. તે એક કોટન પ્રેસ કંપનીમાં કામ કરતા શ્રી કરશન ભાનુશાળીના પુત્ર હતા. તેઓ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જન્મ્યા હતા. આ ક્રાંતિગુરુના 1930માં દેહાંત પછી જીનીવાથી તેમના અસ્થિ કળશ મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશ પરત લાવીને માંડવીમાં સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો. ગુજરાત સરકાર દ્વારા 2003માં તેમના અસ્થિ કળશ ગુજરાત લાવી વીરાંજલિ યાત્રા સ્વરૂપે ગુજરાતમાં પ્રદક્ષિણા કરી. સન 2009માં માંડવીમાં ક્રાંતિ તીર્થના નિર્માણનો પ્રારંભ કરવા રાજ્ય સરકારે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ સોસાયટી રચી હતી અને જમીન ફાળવી હતી. માત્ર 14 જ મહિનામાં ક્રાંતિ તીર્થનું ભવ્ય શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક વિશ્વભરના આઝાદી કાજે જીવન સમર્પિત કરનારા સૌ કોઈ દેશભક્તોને માતૃભૂમિની સેવા માટે સેવા સમર્પણની પ્રેરણા આપે તેવું બન્યું છે. ઓક્ટોબર 2009ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીએ ક્રાંતિ તીર્થનો પાયાનો પથ્થર મૂક્યો અને 13 ડિસેમ્બર 2010ના રોજ ભૂમિપૂજન કરી 52 એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું, જેમાં હાઈ ગેટ, લંડન ખાતેના ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે. એકંદરે ₹6 કરોડના ખર્ચે આ ક્રાંતિ તીર્થમાં આઝાદીની લડતના 1857 થી 1947 સુધીના 90 વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારીખ અને ક્રાંતિકારી દેશભક્તોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજી કૃષ્ણ વર્માએ અંગ્રેજી સલ્તનતની છાતી ઉપર લંડનમાં જ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે ઇન્ડિયા હાઉસ કાર્યરત કરેલું તેની અદ્ભુત પ્રતિકૃતિ આ ક્રાંતિ તીર્થમાં સ્મારક રૂપે મૂકવામાં આવી છે. કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો. 11 વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતા પિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ શેઠ મથુરદાસ લવજીએ મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસની સાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો. ઈસવીસન 1874માં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કર્યું અને આર્ય સમાજી બન્યા. શ્યામજી કરસનજી હવે શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા. સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતા ક્રાંતિકારી બન્યા. તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભાવિત થઈને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે 1877માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફર્ડ તેડાવ્યા. 1883માં ડિસ્ટિંક્શન સાથે BA થયા. ઉપરાંત કાયદાના અભ્યાસ માટે ઇનર ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને નવેમ્બર 1884માં કાયદાની પદવી મેળવી બેરિસ્ટર થયા. 1897માં તેઓ ભારત છોડી ઇંગ્લેન્ડ સ્થાયી થયા. 1900માં શ્યામજીએ લંડનમાં હાઈગેટમાં ઇંગ્લેન્ડ જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક વિશાળ મકાન ખરીદ્યું, જે સમય જતા ભારતીય સ્વરાજ ચળવળના નેતાઓની મહત્વની બેઠકોનું કેન્દ્ર બન્યું. 1 જુલાઈ 1905ના રોજ આ મકાનને ઇન્ડિયા હાઉસ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું. 1914માં તેઓ પેરિસ છોડી જીનીવા જતા રહ્યા. શ્યામજીને કોઈ સંતાન નહોતું, પણ ભારતના નવયુવાનોના અભ્યાસ માટે એ જમાનામાં એમણે 90,000 ફ્રાંકનું દાન આપ્યું હતું. ફ્રાન્સમાં યુનિવર્સિટી ઓફ પેરિસમાં કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન છે. ફ્રાન્સ ભણવા આવવા ઈચ્છતા હિન્દુ યુવાનો માટે એમણે સ્કોલરશિપ જાહેર કરી હતી. ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું. કચ્છી સપૂત ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને આજે તેમની જન્મ જયંતિએ શત વંદન. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન કર્યું હતું પરેશ મારુએ અને પઠન હતું શીતલ વૈષ્ણવનું.